હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર દ્વિતીય પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી એવું વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટમાંથી વિભાગ બીનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ પર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં। તો શરૂઆત કરીએ। ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન અસાઇનમેન્ટ 2024 વિભાગ બી પ્રકરણ 15। પ્રશ્ન નંબર 1 છે કે નર્મદા બેસિન વિશે જણાવો। એ પહેલા વિદ્યાર્થી મિત્રો, તમે આ સામાજિક વિજ્ઞાન અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હો તો એ પીડીએફ તમને કેવી રીતે મળશે તેની સંપૂર્ણ વિગત તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દેવામાં આવશે। તો ત્યાં જઈને તમે આ પીડીએફ ડાઉનલોડ પણ કરી શકો છો। તો પ્રશ્ન પહેલો છે કે નર્મદા બેસિન વિશે જણાવો। ઉત્તર જોઈએ। નર્મદા નદી અમરકંટક પાસેથી નીકળી મધ્યપ્રદેશમાં એક ફાટ ખીણમાં વહીને ઉદ્ગમથી લગભગ 1312 કિમી દૂર આવેલા અરબ સાગરને મળે છે। તેના પહોળા મુખમાં લાંબે સુધી દરિયાનું પાણી જાય છે। નર્મદાનું બેસિન મધ્યપ્રદેશ અને ગુજરાત પૂરતું સીમિત છે। નર્મદા નદી મધ્યપ્રદેશમાં જબલપુર પાસે આવેલા ભેડાઘાટના સંગેમરમર એટલે કે આરસના ખડકાળ પ્રદેશમાંથી વહે છે। અહીં નર્મદાનો ઢોળાવ ઘણો તીવ્ર હોવાથી ધુઆધાર નામના ધોધની રચના થઈ છે। નર્મદાની ઘણી શાખા નદીઓ છે, જેમાંની કોઈ 200 કિમીથી વધુ લાંબી નથી। મોટાભાગની નદીઓ નર્મદાને કાટખૂણે મળે છે। નર્મદા અને તેની પ્રશાખાઓ મધ્યપ્રદેશમાં આયતાકાર જળ પરિવહન પ્રણાલી બનાવે છે। ત્યારબાદ પ્રશ્ન 2 કે કૃષ્ણા અને કાવેરી બેસિનની વિસ્તૃત માહિતી આપો। તો શરૂઆતની અંદર આપણે કૃષ્ણા બેસિનની વાત કરીએ તો કૃષ્ણા નદી પશ્ચિમ ઘાટમાં મહાબળેશ્વર પાસેથી નીકળી મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં થઈને બંગાળાની ખાડીને મળે છે। તેની લંબાઈ આશરે 1400 કિલોમીટર છે। કોયના, ઘાટપ્રભા, ભીમા, ત્યારબાદ તુંગભદ્રા, મુસી વગેરે તેની શાખા નદીઓ છે। તેનું બેસિન ક્ષેત્ર મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં ફેલાયેલું છે। ત્યારબાદ આપણે કાવેરી બેસિનની વાત કરીએ તો કાવેરી નદી કર્ણાટકમાં પશ્ચિમ ઘાટની બ્રહ્મગીરી શ્રેણીમાંથી નીકળે છે અને તમિલનાડુના કુડલુરની દક્ષિણે જૂના કાવેરીપટ્ટનમની પાસે બંગાળાની ખાડીને મળે છે। તેની લંબાઈ આશરે 760 કિલોમીટર છે। અમરાવતી, ભવાની, હેમાવતી, કાલિની વગેરે તેની શાખા નદીઓ છે। તેનું બેસિન ક્ષેત્ર કેરળ, કર્ણાટક અને તમિલનાડુમાં ફેલાયેલું છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો। તો જવાબ, જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયોમાં પહેલો ઉપાય છે કે જળ પ્રદૂષણ અટકાવવા માટે બનાવેલા નિયમોનું કડકપણે પાલન કરાવવું। બીજું, રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના એટલે કે NRCP દ્વારા જળ શુદ્ધિકરણ માટે બનાવેલા કાર્યક્રમોનો અમલ કરવો। ઔદ્યોગિક એકમો પોતાનું દૂષિત પાણી નદીઓમાં ન ઠાલવે તે માટેના કડક કાયદા બનાવવા। ઉદ્યોગો દૂષિત પાણીને નદીઓમાં છોડતા પહેલાં તેની પર જરૂરી શુદ્ધિકરણની પ્રક્રિયા કરે, જેથી રાસાયણિક જળમાં રહેલા હાનિકારક તત્વો નાબૂદ થાય। દૂષિત પાણીને શુદ્ધ કર્યા પછી જ તેનો નદીઓમાં નિકાલ કરી શકાય એવા સરકારી કાયદા બનાવવા અને તેનો ચુસ્તપણે અમલ કરાવવો। બધા નાગરિકોએ નદીનું પાણી ચોખ્ખું રહે તે માટે ઘરનો કચરો નદીના પાણીમાં ન ભળે તેની પણ તેઓએ કાળજી રાખવી જોઈએ। ત્યારબાદ પ્રશ્ન નંબર 4 કે નદીઓનું આર્થિક મહત્વ જણાવો। તો નદીઓનું જળ કુદરતી સંસાધન છે। નદીઓના જળે માનવીની આર્થિક જરૂરિયાતો પૂરી પાડી છે। ખેતી અને ઉદ્યોગોનો વિકાસ નદીઓને આભારી છે।
વિશ્વની પ્રાચીન સંસ્કૃતિઓનો ઉદ્ભવ અને વિકાસ નદી તટે જ થયો હતો. ભારતના અનેક મોટા શહેરો નદી કિનારે વિકાસ પામ્યા છે. દાખલા તરીકે દિલ્હી, કોલકાતા, અમદાવાદ, સુરત અને ભરૂચ વગેરે. છઠ્ઠો પોઈન્ટ છે કે બારે માસ વહેતી નદીઓ આંતરિક જળમાર્ગ માટે પણ ઉપયોગી બને છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 કે સરોવરોની ઉપયોગિતા જણાવો. તો ભારતના કેટલાક સરોવરો નદીઓના ઉદ્ભવ સ્થાન છે. જેમ કે અમરકંટક સરોવરમાંથી નર્મદા નદી નીકળે છે. વધારે વરસાદવાળા વિસ્તારોમાં આવેલા સરોવરોમાં વધુ પાણી એકઠું કરી તેનો ઉપયોગ સિંચાઈમાં, પીવામાં, ઘર વપરાશમાં તેમજ મત્સ્ય ઉદ્યોગ માટે પણ કરી શકાય છે. સરોવરોના પાણી દુષ્કાળ વખતે ઉપયોગમાં આવે છે. નદીઓ પર મોટા બંધો બાંધી બનાવેલા સરોવરોનું પાણી સિંચાઈ, જળ વિદ્યુતનું ઉત્પાદન તથા મત્સ્ય ઉદ્યોગ માટે ઉપયોગમાં આવે છે. ઘણા સરોવરો કુદરતી સૌંદર્યમાં વધારો કરતા હોય છે. તેથી એ સરોવરોને સહેલગાહ કે પ્રવાસન સ્થળો તરીકે પણ વિકસાવી શકાય છે. ત્યારબાદ વાત કરીએ પ્રકરણ 16 આધારિત પ્રશ્ન. એમાં પહેલો પ્રશ્ન છે કે કયા કારણસર ગુજરાતમાં ઓછો વરસાદ પડે છે. તો ગુજરાતમાં અરબ સાગર પરથી વાતા નૈઋત્યના મોસમી પવનોની એક શાખા વરસાદ લાવે છે. આ શાખાના પવનો નબળા હોય છે અને તેમાં ભેજનું પ્રમાણ પણ ઓછું હોય છે. વળી ગુજરાતના આ ભાગમાં કોઈ ઊંચા પહાડો કે ગીચ જંગલો નથી. તેથી આ પવનોમાં રહેલા ભેજનું ઘનીભવન થવાની શક્યતા ઓછી રહે છે. તેથી ગુજરાતમાં વરસાદ ઓછો પડે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 ભૌગોલિક કારણ આપવાનું છે કે શિયાળામાં કેટલીક વાર રાજસ્થાન અને ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળે છે. તો હિમાલયમાં શિયાળામાં કેટલીક વાર હિમવર્ષા થાય છે. ત્યારે ત્યાંથી ભારતમાં પવનોની દિશા ઉત્તરથી દક્ષિણ તરફની હોય છે. આથી હિમાલયની ઠંડી અને ભારે હવા દક્ષિણ તરફ ધસી આવે છે. તેની અસર નીચે ઉત્તર ભારતમાં તેમજ રાજસ્થાન અને ગુજરાતમાં પણ ઠંડીનું મોજું ફરી વળે છે અને તાપમાન એકાએક નીચું ઉતરી જાય છે. તો કેટલાક ભાગોમાં હિમ પડતા કપાસ જેવા પાકને નુકસાન પણ થાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 જોઈએ કે વાત વિમુખ ઢોળાવ વિશે સમજ આપો. તો પહાડના વાતાભિમુખ ઢોળાવની ઉલટ બાજુએ આવેલા ઢોળાવ વાત વિમુખ ઢોળાવ કહેવાય છે. નૈઋત્યના મોસમી પવનોના સંદર્ભમાં પશ્ચિમ ઘાટના પૂર્વ તરફના ઢોળાવો અને હિમાલયના ઉત્તર ઢોળાવો વાત વિમુખ ઢોળાવો ગણાય છે. પ્રશ્ન નંબર 4 કોરોમંડલ કિનારે શિયાળામાં વરસાદ સાથી પડે છે. તો ભારતમાં શિયાળામાં ઈશાનના મોસમી પવનો વાય છે. આ પવનો દેશના મોટા ભાગમાં જમીન પરથી વાતા હોવાથી સામાન્ય રીતે સૂકા હોય છે અને સામાન્ય રીતે તે વરસાદ લાવતા નથી. પરંતુ કોરોમંડલ કિનારે વાતા ઈશાનના પવનો બંગાળાની ખાડી પર થઈને આવતા હોવાથી તેઓ ભેજવાળા હોય છે. તેથી તે કોરોમંડલ કિનારે વધુ વરસાદ આપે છે. આમ કોરોમંડલ કિનારે શિયાળામાં પણ વરસાદ પડે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 અને અંતિમ પ્રશ્ન છે વિભાગ બીનો કે પૃથ્વીની આકૃતિ દોરી તેના પર નીચેના સ્થાનો દર્શાવવાના. જેમ કે કર્કવૃત્ત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત. આ ત્રણે વૃત્ત આપણે દર્શાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ પણ શકો છો કે આપણે પૃથ્વીનો ગોળો અહીંયા દોરેલો છે અને અહીંયા જે તમે જોઈ શકો છો ભાઈ કર્કવૃત્ત છે, અહીંયા વિષુવવૃત્ત છે 0° ડિગ્રીએ, ત્યારબાદ અહીંયા મકરવૃત્ત છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે વિભાગ બીનું સંપૂર્ણ સોલ્યુશન નિહાળ્યું. તો ચોક્કસથી તમને આ વિડીયો ગમ્યો જ હશે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. તો વિભાગ સીના સંપૂર્ણ સોલ્યુશન સાથે નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.